गुड मॉर्निंग एवरीवन, हूँ छूँ संकेत पटेल और आज આપણે ભણીએ છીએ ધોરણ 10નું વિજ્ઞાનનો પાઠ નંબર 3 ચાલુ છે અને એમાં પણ આપણે પહોંચ્યા છીએ આયનીય સંયોજનોના ગુણધર્મો। આનાથી આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આયનીય સંયોજનો આપણે કેવી રીતે બનાવ્યા છે। હવે આજનો જે વિડીયો છે એમાં આપણે એ ભણવાનું છે કે આયનીય સંયોજનોના ગુણધર્મો કેવા છે, બરાબર, કેવા દેખાય છે, એ શું કામ કરે છે, આ બધું કે ટૂંકમાં એના ગુણધર્મો જે હોય એ આપણે આજે જોવાના છે। તો આપણે શરૂઆત કરીએ, વન બાય વન એના ગુણધર્મો જોતા જઈએ અને જ્યાં ખબર ન પડે ત્યાં મને કમેન્ટ તમે કરી શકો છો। તો આપણે આનાથી પછીનો જે વિડીયો આપણે બનાવીએ એની અંદર તમારા જે કમેન્ટમાં કોઈ ડાઉટ હોય તો એને આપણે આગળ સોલ્વ કરીએ અને પછી આગળનું આપણે ચાલુ કરીએ। તો આજનો જે વિડીયો છે એની અંદર આપણે જે ભણવાનું છે એ છે આયનીય સંયોજનોના ગુણધર્મો, બરાબર। અવાજ આવે છે બધાને? આજનો જે ટોપિક છે એ કયો છે? આયનીય સંયોજનોના ગુણધર્મો આજે આપણે જોઈ લઈએ આયનીય સંયોજનોના। સૌથી પહેલાં જો કોઈ એનો ગુણધર્મની વાત થતી હોય અને પહેલો જ કોઈ એનો ગુણધર્મ તમારે લખવાનો થાય તો એ એનો લખી નાખવાનો એનો ભૌતિક સ્વભાવ, બરાબર। સ્વભાવથી કેવા છે એ આપણે જોઈએ કે એનો ભૌતિક સ્વભાવ એટલે કે સૌથી પહેલાં તો એ કેવા છે, ઘન છે, પ્રવાહી છે કે પછી વાયુ છે? તો કે એ કેવા છે? ઘન છે અને કેવા છે? સખત છે, બરાબર। સખત છે, આમ એકદમ સખત છે, ઢીલા નથી। ઘન અને કેવા? સખત છે। હવે આ ઘન અને સખત હોવાનું કારણ શું છે, બરાબર? કેમ એ ઘન અને સખત છે? તો એનું કારણ એક જ છે કે એના ધન અને ઋણ, બરાબર, એના ધન અને ઋણ આયનો વચ્ચે આકર્ષણ બળ કેવું છે? ખૂબ જ પ્રબળ આકર્ષણ બળ તમને અહીંયા જોવા મળે। તો હવે જ્યારે એનું આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય। તો એ કેવા હોય? એના અણુઓ બધા નજીક નજીક ગોઠવાયેલા હોય અને એકદમ નજીક કોના ગોઠવાયેલા હોય? તો કે જે ઘન પદાર્થ હોય એના જે કણો હોય એ ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે। હવે એના પછી વાત થઈ ગઈ સખત, અને એમાંના પણ થોડા ઘણા કેવા છે કે બરડ છે, બરડ, બરાબર। બરડ કેવા હોય કે એના ટુકડા પણ તમે જો કરો ને તો એના ટુકડા પણ સરળતાથી થઈ જાય। તો એની વાત થઈ ગઈ, ઘન છે અને સખત છે, અને થોડા ઘણા કેવા છે? અળવિતરા હોય, અમુક કેવા હોય પાછા અપવાદમાં લાગતા હોય, બધા બરડ પણ હોય છે, બરાબર। હવે એના પછી આપણે એનો બીજો ગુણધર્મ જોઈએ તો બીજો ગુણધર્મ કયો છે કે ભાઈ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? તો કે ભાઈ ઊંચા છે, બરાબર। એનું ગલન બિંદુ પણ કેવું છે? ઊંચું છે, અને એનું ઉત્કલન બિંદુ પણ કેવું છે? ઊંચું છે। હવે કોઈને ખ્યાલ ના હોય કે ભાઈ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં શું તફાવત? ગલન બિંદુ કોને કહેવાય? કે જ્યારે એની પીગળવાની શરૂઆત થતી હોય એનું જે બિંદુ હોય એને કહેવાય આપણો ગલન બિંદુ, અને ઉકળવાની શરૂઆત થતી હોય તો એને કહેવાય ઉત્કલન બિંદુ, બરાબર। તો આનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવું છે? બંનેનું ઊંચું છે। હવે ઊંચું હોવાનું કારણ શું છે? કે જ્યારે એ ઘન હોય અને સખત હોય, પ્લસ બીજું શું કે એની વચ્ચેના આયનો વચ્ચે આકર્ષણ બળ પણ કેવું છે? પ્રબળ હોય। તો જ્યારે આકર્ષણ બળ પ્રબળ હોય તો એને આપણે જ્યારે તોડવા હોય ત્યારે આપણે એને વધારે ઉર્જા આપવી પડે, બરાબર। એટલા માટે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવું થઈ જાય? ઊંચું થઈ જાય। હવે એના પછી આપણે જોઈએ કે એનો પછીનો ગુણધર્મ છે દ્રાવ્યતા। તો વાત કરીએ એની દ્રાવ્યતાની કે દ્રાવ્યતા કેવી છે? કે દ્રાવ્યતા પાણીની અંદર કેવી? બરાબર, પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે। આયનીય સંયોજનો જેટલા પણ છે એ બધા આયનીય સંયોજનો પાણીમાં જો તમે એને દ્રાવ્ય કરશો તો એ દ્રાવ્ય થઈ જશે, એટલે કે પાણીમાં એ કેવા છે કે ઓગળી જાય એવા છે। પણ જ્યારે વાત કરીએ કેરોસીન, બરાબર, કેરોસીન અને પેટ્રોલમાં કેવા? બોલો, કેરોસીન અને પેટ્રોલમાં કેવા છે? અદ્રાવ્ય છે। જ્યારે આયનીય સંયોજનોને તમે કેરોસીન અથવા તો પેટ્રોલની અંદર જો તમે નાખશો ને તો એ ઓગળવાના નથી। એટલા માટે આપણે એને શું કહેવાય કે ભાઈ આ બેની અંદર એ કેવા છે? અદ્રાવ્ય છે। હવે એના પછી છેલ્લો જે આપણો ગુણધર્મ છે એ છે વિદ્યુતનું વહન। આયનીય સંયોજનો છે
એ વિદ્યુતનું વહન કરે છે કે પછી નથી કરતા? હવે વિદ્યુતનું વહન આપણે આયનીય સંયોજનોની નહીં પણ બીજા કોઈની પણ વાત કરીએ કે વિદ્યુતનું વહન ક્યારે થાય? વિદ્યુતનું વહન ત્યારે જ શક્ય બને કે જ્યારે એની અંદર રહેલા વીજભારિત કણોની ગતિ થાય, બરાબર? એની અંદર જે પણ વીજભારિત કણો છે એની જો ગતિ જો અંદર નહીં હોય તો વિદ્યુતનું વહન થવાનું નથી. જેમ કે વાત કરીએ લોખંડની, તો લોખંડની અંદર જે બધા વીજભારિત કણો છે એની ગતિ જો થશે તો જ લોખંડની અંદરથી વિદ્યુતનું વહન થવાનું છે, બરાબર? તો વાત કરીએ કે સૌથી પહેલાં પ્રવાહીની, બરાબર? તો પ્રવાહી જે છે એની અંદર વીજભારિત કણોની ગતિ થાય છે. એનું કારણ એ છે કે પ્રવાહીની અંદર આકર્ષણ બળ કણો વચ્ચે ઓછું હોય છે, બરાબર? માટે જગ્યા હોવાથી વીજભારિત કણોની ગતિ થાય છે. તો પ્રવાહીની અંદર શું થશે કે વિદ્યુતનું વહન થશે. પણ ઘનની વાત કરીએ તો ઘનની અંદર આકર્ષણ બળ કણો વચ્ચે ખૂબ જ પ્રબળ હોય, તો જેના કારણે થાય શું કે કણોની ગતિ ન થાય અને વિદ્યુતનું વહન પણ થવાનું નથી. બીજું કે એમની વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ઘન માટે કેવું છે કે પ્રબળ છે અને એનું એ જ પ્રવાહી માટે કેવું છે? નિર્બળ છે, બરાબર? સ્થિર વિદ્યુત આકર્ષણ બળ જે છે એ પ્રવાહી માટે નિર્બળ છે અને નિર્બળ હોવાના કારણે વિદ્યુતનું વહન કરે છે, અને ઘન માટે એ પ્રબળ હોવાના કારણે એ વિદ્યુતનું વહન થવા દેતું નથી. તો આ થઈ ગયા આપણા આયનીય સંયોજનોના ગુણધર્મો. હવે એના પછી આપણે જોઈએ કે ધાતુઓની પ્રાપ્તિ, બરાબર? ધાતુઓની પ્રાપ્તિ નવો ટોપિક આપણે ચાલુ કર્યો છે હવે, જેનું નામ છે ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓ આપણને ક્યાંથી મળે છે એ આપણે હવે જોવાનું છે. કે પૃથ્વીનો જે પોપડો છે, પૃથ્વીનું જે ભૂપૃષ્ઠ છે, એમ કહેવાય કે પૃથ્વીની જ્યારે આપણે ખોદકામ ચાલુ કરીએ તો જ્યારે અંદરથી અંદર આપણે જતા જઈએ તો આપણને નીચેથી શું મળે છે? ખનિજો મળે છે, બરાબર? શું મળે છે? ખનિજ મળે છે. ક્યારે એવું નહીં બને કે જ્યારે આપણે ખોદવાનું જમીનની અંદર ચાલુ કર્યું તો આપણને ક્યાંક લોખંડ મળ્યું, ક્યાંક મેગ્નેશિયમ મળ્યું, ક્યાંક સોડિયમ મળ્યું, બરાબર? આવું બધું ના હોય. તમે તો શું છે ખાલી ખોદવાનું કામ ચાલુ કરો, તમને શું મળશે? અંદરથી ખનિજ મળશે. હવે આ ખનિજ મળ્યું છે તો એ આપણી કોઈ ધાતુ ના કહેવાય, પણ એ શું કહેવાય કે જ્યારે તમે ખનિજને એને અંદર છૂટું પાડવાનું ચાલુ કરો તો તમને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન છે, આ બધી ધાતુઓ છે, આ બધું જ આપણને આ ખનિજની અંદરથી મળે. તો જ્યારે પણ આપણે પૃથ્વીને ખોદવાનું ચાલુ કરીએ તો આપણને શું મળે છે? ખનિજ મળે છે ખાલી. હવે આ જે ખનિજ છે એને આપણે શું કહી શકાય? કાચી ધાતુ પણ કહી શકાય. કાચી ધાતુ, બરાબર? કાચી ધાતુ કેમ કે આ ધાતુ આપણને જે મળવાની છે એના પહેલાં જે મળે છે એટલા માટે આપણે એને કાચી ધાતુ અથવા તો ખનિજ અથવા તો અયસ્ક, બરાબર? થોડુંક યાદ રહેવું નથી, યાદ રાખવાનું એને અયસ્ક અથવા તો ખનિજ અથવા તો કાચી ધાતુ. આ ત્રણેય વસ્તુ છે શું? એક જ છે કે જે આપણને ધાતુ આગળ જઈને મળવાની છે, બરાબર? એનો જે હવે અંદર ટોપિક છે એ ચાલુ કરીએ કે ધાતુઓનું નિષ્કર્ષણ. બરાબર? હવે આપણને ખનિજ તો મળી ગયું છે, આપણે અહીંયા આ પાઠની અંદર ખનિજ કેવી રીતે મળશે એ નથી જોવાનું. ખનિજ આપણને મળ્યું છે પણ હવે એમાંથી આપણને ખનિજમાંથી ધાતુઓ આપણે કેવી રીતે છૂટી પાડી શકીએ એ બધું આપણે હવે આની અંદર જોવાનું છે. એના પછી હવે વાત કરીએ કે અમુક ધાતુઓ કેવી હોય કે જે તમને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે. મુક્ત સ્વરૂપે કોને કહેવાશે? કે જ્યારે તમે ખોદકામ કરતા હોય એ ટાઈમે અમુક ધાતુઓ તમને સીધી મળી જાય, બરાબર? એની ખનિજો આપણને નહીં મળે. તો એવી કઈ ધાતુઓ છે? તો એક છે સોનું, બરાબર, જેને આપણે ગોલ્ડ કહીએ છીએ. બીજું છે ચાંદી અને એક છે કોપર, બરાબર? સોનું, ચાંદી, કોપર અને બીજું એક છે પ્લેટિનમ. તો આ જે ધાતુઓ છે એ બધી કેવી છે કે આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે, એટલે કે તમને સીધી આ જે ધાતુઓ છે એ મળી શકે છે. હવે કોપર જે છે, બરાબર, કોપર અને સિલ્વર, બરાબર, સિલ્વર આ બંને બીજા કેવા છે? એ તમને સીધા મુક્ત સ્વરૂપે પણ મળશે અથવા તો એ સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ, બરાબર, કેવા?
સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ। હવે સલ્ફાઇડ શું હોય કે જ્યારે સલ્ફર સાથે એનું સંયોજન બનેલું હોય તો એને સલ્ફાઇડ કહેવાય, અને ઓક્સાઇડ એટલે કે જો એની સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો એને આપણે ઓક્સાઇડ કહી શકાય છે। તો આ કોપર અને સિલ્વર કેવા છે કે જે સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પણ આપણને મળી શકે છે। હવે આટલું જો આપણે સમજ્યા હોય તો એના પછી હવે આપણે એ જોવાનું છે કે ધાતુઓનું જ્યારે આપણે નિષ્કર્ષણ ચાલુ કરીએ ત્યારે આપણને 3 પ્રકારની ધાતુઓ મળે, બરાબર। કેવા 3 પ્રકારની ધાતુઓ છે કે એક કેવી છે કે સૌથી ઊંચી સક્રિયતા ધરાવે, બરાબર, ઊંચી સક્રિયતા ધરાવે। બીજી કેવી છે કે જે મધ્યમ સક્રિયતા ધરાવે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ। અને ત્રીજા નંબરની છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવે। હવે આપણે જોઈએ કે કઈ એવી ધાતુઓ છે કે જે ઊંચી સક્રિયતા ધરાવે છે, કઈ મધ્યમ સક્રિય અને કઈ સૌથી ઓછી સક્રિય છે। હવે સોડિયમ જે છે કે, બીજું છે Na એટલે કે એટલે પોટેશિયમ, Na એટલે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એના પછી આવશે એલ્યુમિનિયમ। તો આ જે ધાતુઓ છે આ કેવી છે, બધી જ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે। જ્યારે આપણે વાત કરીએ મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ તો એની અંદર આવશે ઝિંક, બરાબર, ઝિંક આવશે, એના પછી આવશે Fe એટલે આયર્ન, Pb એટલે લેડ, એના પછી છે Cu એટલે કોપર। હવે આ જે 4 ધાતુઓ છે, બરાબર, એ કેવી ધાતુઓ છે કે મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ છે। અને સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ કઈ છે? Ag એટલે કે સિલ્વર અને Au એટલે કે ગોલ્ડ। તો આ બંને ધાતુઓ કેવી છે કે સૌથી ઓછી સક્રિયતા અથવા તો નીચી સક્રિયતા ધરાવે છે એમ કહેવાય। હવે સક્રિયતા શું હોય એ તો આપણને ખ્યાલ જ હોય કે જે સક્રિય વધારે હોય એની સક્રિયતા વધારે હોય, બરાબર, એ સિમ્પલ વસ્તુ છે। તો આપણે જ્યારે નિષ્કર્ષણ ચાલુ કરીએ તો આપણે એને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવાનું છે। એક છે ઊંચી સક્રિયતા, બીજું છે મધ્યમ સક્રિયતા અને ત્રીજું છે નીચી સક્રિયતા। હવે એમની સક્રિયતા જે અલગ અલગ છે તો એના આધારે આપણે જે ખનિજ આપણને મળે છે એમાંથી આપણે આ 3 પ્રકારની ધાતુઓને અલગ અલગ રીતે આપણે એને નિષ્કર્ષણ કરવાનું છે। આપણે એને ઊંચી, નીચી અને મધ્યમ જે સક્રિયતા છે એના આધારે આપણે એનું કેવી રીતે નિષ્કર્ષણ કરી શકીએ એ આપણે શરૂઆત કરીએ કે બુકની અંદર જે આપણને એક ડાયાગ્રામ આપેલો છે, ઉપર લખ્યું છે અયસ્ક, બરાબર, અયસ્ક એટલે કે આપણું જે ખનિજ છે, કાચી ધાતુ છે એ। હવે જ્યારે આપણે એનું સંકેન્દ્રીકરણ કરીએ તો આપણે એને 3 ભાગની અંદર ડિવાઈડ કરવાની છે, બરાબર। પહેલી કઈ ભાગ છે એ છે કે ઊંચી સક્રિયતાને આધારે, ઊંચી સક્રિયતા, બરાબર, એના પછી છે મધ્યમ સક્રિય અને એના પછી છે નીચી સક્રિયતા। નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। સૌથી પહેલાં આપણે એને 3 ભાગની અંદર અલગ કરીએ। હવે આપણે એ જોઈએ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એનું નિષ્કર્ષણ કેવી રીતે થશે, બરાબર, આપણે એને કેવી રીતે છૂટી પાડી શકશું કે આપણે એનું શું કરવું પડશે? વિદ્યુત વિભાજન, બરાબર। આ કઈ પદ્ધતિ દ્વારા અલગ થશે કે વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા અલગ થશે, અને અલગ થયા પછી આપણે એને શું કરવાની છે? શુદ્ધ કરવાની છે, બરાબર। તો આની અંદર આપણને જે પદ્ધતિ વપરાય છે એનું નામ છે વિદ્યુત વિભાજન પદ્ધતિ, કે જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે વપરાય છે। હવે એના પછી મધ્યમ સક્રિયની વાત કરીએ તો એના પણ પાછા 2 પાર્ટ પડે છે। પહેલો કયો છે કે જેનું આપણે કેલ્સિનેશન કરવાનું થાય, બરાબર। કેલ્સિનેશન કોનું થાય કે જે કાર્બોનેટ ધરાવતું હોય, બરાબર, જે ધાતુઓ કાર્બોનેટ ધરાવતી હશે, કાર્બોનેટ એટલે CO3, કે જે ધાતુઓ કાર્બોનેટ ધરાવે એનું આપણે શું કરવું પડે? કેલ્સિનેશન કરવું પડે, બરાબર। આ ખાસ યાદ રાખવાનું છે કે કાર્બોનેટ ધરાવતી જે ધાતુઓ છે એને આપણે કેલ્સિનેશન દ્વારા અલગ કરી શકીએ। હવે માની લો કે કોઈ ધાતુ જે છે એ સલ્ફાઇડ ધરાવે છે, બરાબર। હવે સલ્ફાઇડ ધાતુ જો ધરાવતી હોય તો એનું આપણે શું કરવું પડે? ભૂંજન કરવું પડે, બરાબર। આ કેલ્સિનેશન શું છે, ભૂંજન શું છે, આ બધું આગળ આપણે ડિટેલમાં આવવાનું છે, પણ અહીંયા આપણે ખાલી શું યાદ રાખવાનું છે કે એની સક્રિયતા કેવી હોય તો આપણે એને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ?
મધ્યમ સક્રિયની વાત કરીએ તો જો કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરો, જો સલ્ફાઇડ ધરાવતું હોય તો એનું ભુંજન કરો. હવે આ બંને જ્યારે આપણે કરીશું તો આપણને જે નિપજ મળવાની છે એ નિપજ કેવી હશે કે એ નિપજ જે છે એ કેવી હશે કે ધાતુનો ઓક્સાઇડ ધરાવતી નિપજ મળશે આપણને. ધાતુનો ઓક્સાઇડ, બરાબર. આપણને હજી સીધું શુદ્ધ ધાતુ જે છે એ મળી નથી. અહીંયા આપણને ધાતુનો ઓક્સાઇડ ધરાવતી નિપજ મળશે. આપણને જ્યારે ધાતુનો ઓક્સાઇડ મળ્યો છે તો એના પછી હવે આપણે એનું કરવું પડશે રિડક્શન, બરાબર. ધાતુ ઓક્સાઇડનું જ્યારે રિડક્શન કરવામાં આવે છે એના પછી આપણને જે છે એ આપણને શુદ્ધ ધાતુ સ્વરૂપે એ મળે છે, બરાબર. આની અંદર ખ્યાલ આવે કે જ્યારે મધ્યમ સક્રિયતા ધરાવતી હોય અને એમાં પણ જો કાર્બોનેટ ધરાવતી હોય તો આપણે એનું ફરજિયાત કેલ્સિનેશન કરવું પડે. એવી જ રીતે જો સલ્ફાઇડ ધરાવતી હોય તો આપણે એનું ભુંજન કરવું પડે. અને કેલ્સિનેશન અને ભુંજન બંને પ્રક્રિયાને અંતે નિપજ તરીકે આપણને એ ધાતુનો ઓક્સાઇડ મળે છે અને ઓક્સાઇડનું જ્યારે રિડક્શન કરવામાં આવે ત્યારે એ આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળે છે. હવે એના પછી છેલ્લું જે છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય, બરાબર. નીચી સક્રિયતા ધરાવતી જો ધાતુ હોય અને એનો અયસ્ક જે છે, બરાબર, એની કાચી ધાતુ છે એ કેવી હોય કે જો સલ્ફાઇડ ધરાવતી હોય, બરાબર. સલ્ફાઇડ ધરાવતી હોય તો અહીંયા પણ આપણે જોયું હતું કે જો ભાઈ સલ્ફાઇડ ધરાવતી હોય તો આપણે એની કઈ પ્રક્રિયા કરવી પડે? ભુંજન કરવું પડે, બરાબર. તો જ્યારે ભુંજન કરવામાં આવે ત્યારે આપણને અહીંયા ધાતુ મળશે, પણ આ જે ધાતુ હશે એ શુદ્ધ સ્વરૂપે નહીં હોય, બરાબર. એટલા માટે આપણે એનું શું કરવું પડે? શુદ્ધિકરણ કરવું પડે અને એના પછી આપણને શુદ્ધ ધાતુ સ્વરૂપે પાછી મળે છે. તો જ્યારે આપણે છેલ્લે જોઈએ તો આપણને છેલ્લે અહીંયા શુદ્ધ ધાતુ મળી, અહીંયા પણ છેલ્લે હવે શુદ્ધ ધાતુ અને અહીંયા પણ છેલ્લે જે છે એ શુદ્ધ ધાતુ આપણને મળે છે, બરાબર. આટલા ડાયાગ્રામ ઉપરથી આપણે જે હવે જે પણ પ્રક્રિયાઓ શીખવાની છે એ બધી અહીંયા ખબર પડે એમ છે.